गृहमंत्री अमित शाहનો રોડ શો। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। સવારે 8:30 વાગ્યાથી આ સાણંદથી શરૂ થશે રોડ શો। તો ભવ્યાતિ ભવ્ય રોડ શો કરશે અમિત શાહ। સાણંદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે। તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો રોડ શો યોજાશે। સાંજના સુમારે નારણપુરામાં પણ રોડ શો યોજાશે। નારણપુરામાં પણ રોડ શો યોજાશે। રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભાને સંબોધિત કરશે। સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શો સવારે 8:30 કલાકથી સાણંદથી આ રોડ શો શરૂ થશે। ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો અમિત શાહ ભવ્યાતિ ભવ્ય રોડ શો કરશે। સાણંદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને જે બાદ કલોલમાં પણ રોડ શો કરશે। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે। રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભા ગજવશે અમિત શાહ। તો અનેક કાર્યકર્તા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી શરૂ થશે આ રોડ શો। ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો ભવ્યાતિ ભવ્ય આ રોડ શો યોજાશે। નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું આ સમાપન થશે। રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભા ગજવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય રોડ શો। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી શરૂ થશે આ રોડ શો। તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન। તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બાજ નજર રાખશે। સવારે 8:30થી આ રોડ શોનું શરૂઆત થશે। સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો કરશે અમિત શાહ। તો સાણંદ બાદ કલોલમાં પણ રોડ શોનું આયોજન। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે। કહી શકાય કે ચાપતો બંદોબસ્ત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી। વહેલી સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય રોડ શો। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે। તો નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન। સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાશે। તો લોકો રોડ શો જોવા આવશે। લોકોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી શરૂ થશે આ રોડ શો। ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાશે। જનમેદની ઉમટી પડશે। તાલુકા પંચાયત કચેરી બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શો યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય રોડ શો। કહી શકાય કે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવવાની છે। ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। તો સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે। ભવ્યાતિ ભવ્ય સાણંદ ખાતે રોડ શોનું આયોજન। વહેલી સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે। તો ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાશે। રોડ શો બાદ વેજલપુરમાં જંગી સભાને ગજવશે। સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો। તો ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે।
અનેક કાર્યકર્તા હોદ્દેદારો ભાજપના પણ ઉપસ્થિત રહેશે। તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળે રોડ શોનું આયોજન। તો કહી શકાય કે નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે। તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તેની પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાણંદ અને કલોલ ખાતે પણ રોડ શોનું આયોજન। સાંજે 4 વાગ્યાથી અમદાવાદની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। વેજલપુર ખાતે જાહેર સભા પણ કરવામાં આવશે। અમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ સાણંદથી લાઈવ જોડાઈ ગયા છે। જી, ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, લોકો ઉમટી પડવાના છે, જનમેદની ઉમટશે, લોકોની કોઈ અગવડ ન પડે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? જી, ફરીથી અમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ જોડાઈ ગયા છે। જી, ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાશે, લોકો જોવા આવવાના છે, લોકોને કોઈ અગવડ ન પડે તે માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? બિલકુલ સ્મિતા, સાણંદની અંદર વાત કરવામાં આવે તો દેશના ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અહીંયા આગળથી રોડ શો કરવાના છે। અને જે જીપની અંદર રોડ શો કરવાના છે, જીપને મારા કેમેરામેન યોગેશ જયસ્વાલને કહીશ કે જીપના દ્રશ્યો બતાવે। જીપ અત્યારે હાલ અહીંયા આગળ આવી ગઈ છે અને જીપ આવ્યા બાદ અત્યારે પોલીસ સંપૂર્ણ રીતે ચકાસી રહી છે, કેમ કે દેશના ગૃહમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય છે, એટલે કહેવામાં એવું આવી રહ્યું છે કે અહીંયા આગળ ભવ્યથી ભવ્ય રોડ શો યોજાશે। અહીંયા આગળ સાણંદની અંદર, ત્યારબાદ વેજલપુર હોય, કલોલ હોય, ગાંધીનગર હોય, અહીંયા આગળથી શરૂઆત થશે, ત્યારબાદ ત્યાં આગળ રોડ શો નીકળશે। સાણંદની અંદર એવું માનવામાં આવે છે કે 4 થી 5 કિલોમીટર રોડ શો અહીંયા આગળ કાઢી શકે છે અમિતભાઈ શાહ। ત્યારબાદ અહીં ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા અહીંયા આગળ થોડી જ વારમાં આ રોડ ઉપર આપને દેખાશે। આખું સંપૂર્ણ પોલીસ છાવણીમાં અહીંયા આગળ ફરી વળ્યું છે। આપ જોઈ શકો છો બલૂન સાથે લોકો દૂર દૂરથી અહીંયા આગળ આવી રહ્યા છે। આ બલૂન પણ જોઈ શકો છો કેવી તૈયારી છે, લોકોમાં ઉત્સાહ છે। સાથે જ વાત કરવામાં આવે તો આ ગાંધીનગર બેઠકથી અમિતભાઈ શાહ આ વખતે ઉમેદવારી કરી રહ્યા છે। અહીંયા આગળ ગાંધીનગર બેઠક એટલે એવી બેઠક માનવામાં આવે છે, આ બેઠક અમિતભાઈ 5 લાખ લીડથી 2019માં જીત્યા હતા અને આ બેઠક ઉપર અત્યાર સુધી દિગ્ગજ નેતાઓ લડી ચૂક્યા છે। આ બેઠકની અંદર લાલકૃષ્ણ અડવાણી પણ અહીંથી લડી ચૂક્યા છે। એટલે વાત કરવામાં આવે તો આ બેઠક છેલ્લા 38 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગાંધીનગર બેઠક એટલે ગઢ માનવામાં આવી રહ્યો છે અને આ બેઠક ઉપરથી ફરી એકવાર અમિત શાહ અહીંયા આગળથી ચૂંટણી લડી રહ્યા છે। માહોલ જોઈ શકો છો કે થોડી જ વારની અંદર અહીં આણંદ જે રસ્તા છે, અહીંયા આગળ સાણંદના રસ્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ફેરવાઈ જશે। બિલકુલ સ્મિતા। જી, કહી શકાય કે આ રોડ શો ખૂબ જ ખાસ હશે। કયા કયા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે? બિલકુલ, અહીંયા આગળ 6 વિધાનસભા હોય છે ગાંધીનગરની અંદર। 6 વિધાનસભાની અંદર અલગ અલગ જે જગ્યાના ધારાસભ્ય હશે, ધારાસભ્ય અમિતભાઈની સાથે રહી શકે છે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। પણ વાત આપને એ કરી દઉં કે આપને દ્રશ્યો બતાવી દઉં કે દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા આગળ દૂર દૂરથી, કેમ કે જે જગ્યાએથી રોડ શો નીકળશે ત્યાંના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાથે જોડાશે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। સાથે જ હજારોની સંખ્યાની અંદર અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓ અહીંયા આગળ થોડી જ વારની અંદર સાણંદના રસ્તા ઉપર તમને મારા કેમેરામેન છે યોગેશ જયસ્વાલ બતાવશે। આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયા આગળ આ ખેસ હોય, જે ભારતીય જનતા પાર્ટીના બિલ્લા હોય, તમામ લોકોને અહીંયા આગળ આપવામાં આવી રહ્યા। અમિતભાઈનો રોડ શો છે, શું કહેશો? અમિતભાઈનો રોડ શો છે? હા, અમિત સાહેબનો રોડ શો છે। શું કહેશો અમિતભાઈનો રોડ શો? અમિત શાહનો રોડ છે, બહુ જબરજસ્ત સાથ સરકાર સાણંદનો, બરાબર, ભાજપ જ આવશે।
આપ જોઈ શકો છો અહીંયા ચશ્મા ટોપી ભારતીય જનતા પાર્ટીની અહીંયા આગળ લોકોને આપવામાં આવી રહી છે. લોકોની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે 2024ની જે લોકસભાની ચૂંટણી છે કંઈક અલગ પ્રકારનો રોમાંચક દ્રશ્યો આ વખતે જોવા મળશે. અને અમિતભાઈ શાહ જ્યારે ગુજરાતની અંદર રોડ શો કરતા હોય છે ત્યારે રોડ શો ની અંદર જ્યારે રોડ શો અમિતભાઈ કરતા હોય ત્યારે સૌથી હાઈએસ્ટ તેની જનતાનો જનાદર તેમને મળતો હોય છે. જી સ્મિતા. જી, આ ક્યાંથી ક્યાં સુધી આ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું? બિલકુલ સ્મિતા, અહીંયા આગળ સાણંદની અંદર રોડ શો અહીંયા આગળ એપીએમસી થી નીકળીને નળ સરોવર જે ચોક છે ત્યાં આગળ આ રોડ શો આખો નીકળશે. રોડ શો ની અંદર અત્યારે આપણે વાત કરી દઉં કે અત્યારે માત્ર અહીંયા આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગની અંદર તમે પોલીસ જોઈ રહ્યા છો અહીંયા આગળ. અને આ રોડ શો આખો રૂટ ઉપર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આખા રોડ શો ઉપર જ્યાં જુઓ ત્યાં પોલીસ ગોઠવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તમે જોઈ શકો છો ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવી રહ્યા છે. આ જે વાન જોઈ રહ્યા છો આ વાનની અંદર અમિતભાઈ શાહ સાણંદની જનતાને અભિવાદન ઝીલશે. બિલકુલ જી, રોડ શો તો છે જ, પરંતુ કોઈ કાર્યક્રમનું કે તેવું કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ? બિલકુલ સ્મિતા, આજે સવારથી લઈ બપોર સુધી દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિતભાઈ શાહ રોડ શો કરવાના છે. ત્યારબાદ અહીંયાથી વેજલપુર, કલોલ, ગાંધીનગર આ જગ્યાએ રોડ શો યોજાશે. ત્યારબાદ એક જંગી સભા છે, સભા પણ આયોજન કરવામાં આવી છે ગાંધીનગર મત વિસ્તારની અંદર. ત્યાં આગળ લાખો કાર્યકર્તાઓને દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અમિતભાઈ શાહ સંબોધન કરશે. પણ અત્યારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો મારા યોગેશ કેમેરામેન આપને બતાવી રહ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે માત્ર ને માત્ર અહીંયા આગળ પોલીસ છાવણીમાં સાણંદ ફેરવાયું છે. અને આ સાણંદ પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાયું છે. એક દ્રશ્યો આપને મારા કેમેરામેન યોગેશ જયસ્વાલ બતાવી રહ્યા છે. થોડી જ વારની અંદર આ જગ્યા ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર સાણંદની અંદર સાણંદની જનતા અમિતભાઈનું અભિવાદન ઝીલશે. જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સાણંદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સવારે 8 વાગ્યાથી અમિત શાહનો મેગા રોડ શો ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું સમાપન થશે. તો અમિત શાહ આવતીકાલે ગાંધીનગર બેઠકમાં ઉમેદવારી ફોર્મ ભરશે. સાથે જ કહી શકાય કે જંગી સભાને ગજવશે. સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાશે. તો સાણંદ અને કલોલ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 4 વાગ્યાથી અમદાવાદની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુર અને વેજલપુર વિધાનસભામાં રોડ શોનું આયોજન કરાશે. સાથે જ વેજલપુર ખાતે જાહેર સભા યોજાશે. તો અમદાવાદની આ 4 વિધાનસભા સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ શો કરાશે. જેમાં અલગ અલગ સાયન્સ સ્થળોએ સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ સમાજ અને ધર્મના લોકો તેમજ આગેવાનો દ્વારા અમિત શાહનું સ્વાગત પણ કરવામાં આવશે. તો કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તા મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત. હજારો લોકો ઉમટી પડશે. હજારો કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાશે. તો યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ રોડ શોમાં યોજાશે. સવારે 8:30થી આ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી આ રોડ શો શરૂ થશે. તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ રોડ શો યોજાશે. તો બીજી તરફ નળ સરોવર ચોકડી ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો 19 એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે. અને તે પહેલા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સાંજે 4 વાગ્યાથી અમદાવાદની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. તો ભવ્યાતિ ભવ્ય આ રોડ શો હશે. ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જ
પોલીસ તૈનાત કરી દેવામાં આવી। તો હજારો લોકો જોડાશે રોડ શોમાં। સાબરમતી, ઘાટલોડિયા અને રોડ શોનું આયોજન। બીજી તરફ કહી શકાય કે આવતીકાલે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે અને તેની પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે।